हेलो फ्रेंड, नमस्कार। केम छो? हूँ છું જસવંત રાઠવા અને તમે જોઈ રહ્યા છો જસવંત ગુજરાતી ચેનલ। તો આજે ફરી એક નવો વિડીયો લઈને આવી ગયો। આજે એક યોજના વિશે વાત કરવા જઈ રહ્યો છું અને જે કાર્ડ વિશે વાત કરવા માટે હું તમારા માટે વિડીયો લઈને આવી રહ્યો છું। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોજો અને જે લોકો હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબર ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબર જરૂર કરી લેજો, કારણ કે મારી ચેનલ પર તમારા માટે ગુજરાતની ઘણી બધી સરકારી યોજના વિશે, પ્રાઇવેટ જોબ વિશે કે ઘણી બધી અલગ અલગ માહિતી તમને મળતી રહે છે। એના માટે હું વિડીયો બનાવતો રહેતો હોઉં છું, તો એની નોટિફિકેશન તમને મળી શકે અને તમે જે યોજનાનો છે એ લાભ તમે ઉઠાવી શકો। તો એના વિશે હું વિડીયો બનાવી રહ્યો છું, સબસ્ક્રાઈબર જરૂર કરી લેજો। તો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો આજે વાત કરવાની છે ફ્રેન્ડ્સ અમે ઈ નિર્માણ કાર્ડ વિશે। તો ઈ નિર્માણ કાર્ડ શું છે? તો ઈ નિર્માણ કાર્ડ એ એવી વસ્તુ કે એક સરકારી યોજના એ લાવી છે, ગવર્મેન્ટે એક યોજના લાવી છે કે આ જે કાર્ડ કઢાવવા માટે તમારે જે લોકોએ કન્સ્ટ્રક્શન કામ કરતા હોય, બાંધકામનું કામ કરતા હોય, એના માટેનું એક રજિસ્ટર આઈડી હોય છે। એનાથી રજિસ્ટર કરવામાંથી ઘણા બધા લાભો થતા હોય છે, એના ફાયદાઓ થતા હોય છે। તો એ ફાયદાને ધ્યાનમાં રાખીને ગવર્મેન્ટે આ યોજના ચાલુ કરી છે। તો ચાલો જોઈએ કે આ ઈ નિર્માણ કાર્ડ કઢાવવા માટે તમારે કયા કયા ફાયદા અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને એનાથી થતા તમને લાભો પણ બતાવવામાં આવશે। તો સાઈડમાં તમે જોઈ શકશો કે કયા કયા ડોક્યુમેન્ટ તમને જરૂર પડશે અને કયા કયા યોજનાઓ છે। સૌથી પહેલાં તો આ જે ઈ નિર્માણ કાર્ડ છે એના ફાયદાઓ તમને બતાવી દઉં। તો આ તમારે એક સોશિયલ સિક્યુરિટી થઈ જાય, પેન્શન હોય, આરોગ્ય વીમો હોય કે અન્ય કોઈ પણ લાભ હોય તો એ લાભ તમને મળવાપાત્ર છે। અને ખાસ તમને જણાવી દઉં કે જે તમારા બાળકો ભણતા હોય તો એમના માટે જે શિષ્યવૃત્તિ મળતી હોય તો એના માટે પણ આ લાભદાયી છે। અને જે બહેનો સગર્ભા બહેનો છે તો એના માટે પણ સારી એવી ઇન્કમ આમાંથી સારી એવી લાભ તમને અહીં મળી શકે છે અને એ લાભ પણ તમે લઈ શકો છો। સગર્ભા બહેનો જે છે એમના માટે લાભ ખૂબ લાભદાયક છે, તો એના માટે ભરવું પણ જરૂરી છે। અને આ જે ઓનલાઈન કામદારીની વિગતોની છે એ અપડેટ રહેશે કે કેટલા લોકો કામદાર કરે છે, તો એના હિસાબથી તમને વીમો પણ આપવામાં આવશે અને ઘણું બધું છે, બરાબર છે। અને આગળ જોઈએ ફ્રેન્ડ, તો એના માટે તમારે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો સૌથી પહેલું તમારે આધાર કાર્ડની જરૂર પડશે, એના પછી રેશન કાર્ડની જરૂર પડશે, તમારે એક મોબાઈલ નંબર રજિસ્ટર જે આધાર કાર્ડમાં રજિસ્ટર હોય ને એવો નંબર હોય તો બેટર રહે, પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારે લાવવાનો છે। અને આટલા ડોક્યુમેન્ટ લઈને તમારે સૌથી પહેલાં તો નજીકની CSC સેન્ટર પર જવાનું છે અને ત્યાં જઈને તમે ફોર્મ અપ્લાય કરી શકો છો। એના પછી તમારે જે પણ લાભ લેવા માંગતા હોય તો આ કાર્ડની જરૂરિયાત પડશે। હવે એની ઓનલાઈન અરજી કરવા માટે પણ છે, પણ ઓનલાઈન અરજી કરવામાં તમને એક સજેશન બતાવી દઉં ફ્રેન્ડ કે ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય, ઘણા બધા રિજેક્શન થતા હોય છે। તો એના માટે બેટર છે કે તમારે નજીકના CSC સેન્ટર પર અથવા તો તમે અમને ઓનલાઈન પણ મોકલી શકો છો। અમારો નંબર નીચે આપેલો જ છે, ત્યાં વોટ્સઅપ કરીને પણ તમે ઈ નિર્માણ કાર્ડ કઢાવી શકો છો। તો ઈ નિર્માણ કઢાવવાના ઘણા બધા ફાયદા છે ફ્રેન્ડ, તો એકવાર જરૂર ઈ નિર્માણ કાર્ડ કઢાવી લો અને એનો તમે ઉપયોગ કરી શકો છો। તો વિડીયો કેવો લાગે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો। મારો વિડીયો ટૂંકો હશે પણ તમારા માટે ફાયદાકારક હશે ફ્રેન્ડ, તો એના માટે મારી ચેનલ સબસ્ક્રાઈબર જરૂર કરી લેજો। તો મળીએ ફ્રેન્ડ નવા વિડીયોમાં।